કેમ છો મિત્રો? ટીચિંગ ગજે યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ માટે આપણે વિડીયો ચાલુ કરી દીધેલા છે. આજે મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી કેળવણી, બરોબર, જેને શિક્ષણ ફિલસૂફી કહેવાય છે મિત્રો. આના અંદર આપણે કેળવણીની મિત્રો વ્યાખ્યા ભણીશું, કેળવણીના પ્રકારો ભણીશું અને મહત્વના કેળવણીકારો મિત્રો, જે તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર આના અંદર ક્વેશ્ચન 100% પૂછાતા હોય છે. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી કેળવણી, જેને શિક્ષણ ફિલસૂફી કહેવામાં આવે છે, એના મહત્વના ક્વેશ્ચન આપણે સારી રીતે સમજીએ મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણી એટલે શું. તો કેળવણી માનવમાં રહેલા ઉત્માંશોનું આવિષ્કરણ કરી નરને નારાયણ અને નારીને નારાયણી બનાવે છે, બરોબર. જો આ કેળવણીની વ્યાખ્યા છે મિત્રો, અને તમારી પરીક્ષાના અંદર મિત્રો આ કેળવણીની વ્યાખ્યા પૂછાઈ શકે છે, બરોબર. એકવાર ફરીથી જોઈ લો કે કેળવણી માનવમાં રહેલા ઉત્માંશોનું આવિષ્કરણ કરી નરને નારાયણ અને નારીને નારાયણી બનાવે છે, એને કહેવાય છે મિત્રો કેળવણી. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણી માટે વપરાતો એજ્યુકેશન શબ્દ કઈ ભાષાનો છે. તો કેળવણી માટે મિત્રો વપરાતો એજ્યુકેશન શબ્દ જે છે ને, એ લેટિન ભાષાનો શબ્દ કહેવાય, બરોબર. કેવી ભાષાનો કહેવાય? લેટિન ભાષાનો શબ્દ કહેવાય છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે એડ્યુકેર. યાદ રાખજો, એડ્યુકેરનો અર્થ શું થાય છે. તો એજ્યુકેરનો અર્થ થાય છે મિત્રો ટુ એડ્યુકેટ, ટુ બ્રિંગ અપ અને ટુ રાઇસ. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર આ પૂછાયેલા છે 2023ના અંદર, આના અંદરથી ક્વેશ્ચન. તો એડ્યુકેરનો અર્થ શું થાય છે મિત્રો? ટુ એજ્યુકેટ થાય છે, બરોબર, અથવા ટુ બ્રિંગ અપ અથવા ટુ રાઇસ થાય છે. તો આ લેવલના ક્વેશ્ચન મિત્રો આ કેળવણીના અંદરથી તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર પૂછાશે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ, ટુ એડ્યુકેટનો અર્થ શું થાય છે. તો ટુ એડ્યુકેટનો અર્થ થાય છે મિત્રો કેળવણી આપવી, કેળવવું, તાલીમ આપવી, શક્તિઓને કેળવવી, બરોબર. આ જે બધો અર્થ છે ને મિત્રો, ટુ એડ્યુકેટનો અર્થ થાય છે મિત્રો, બરોબર. કેળવણી આપવી, કેળવવું, તાલીમ આપવી, શક્તિઓને કેળવવી. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ, ટુ બ્રિંગ અપનો અર્થ શું થાય છે. તો ઉછેરવું અને સંવર્ધન કરવું, બરોબર. યાદ રાખજો, ટુ બ્રિંગ અપનો અર્થ શું થાય છે? ઉછેરવું અથવા સંવર્ધન કરવું. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ, ટુ રાઇસ. યાદ રાખજો, ટુ રાઇસનો અર્થ શું થાય છે. તો ઉગાડવું, પેદા કરવું અને ઉછેરવું, એવો અર્થ થાય છે મિત્રો આ ટુ રાઇઝનો. તો આ જે બધા શબ્દો છે મિત્રો ખૂબ જ મહત્વના છે. આવો એક શબ્દ મેકી દે, આનો અર્થ શું થાય મિત્રો. તો આના અંદરથી આવા ક્વેશ્ચન બની શકે છે ટાટ એસ અથવા ટાટ એચએસ માટે. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એજ્યુકેશનમાં ઈનો અર્થ શું થાય છે. તો એજ્યુકેશન જે છે ને મિત્રો આ શબ્દ હશે, બરોબર, એના અંદર ઈ આપ્યો છે ને, એનો અર્થ શું થાય છે. તો આઉટ ઓફ થાય છે, બરોબર. શું થાય છે? આઉટ ઓફ. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એજ્યુકેશનમાં ડ્યુકોનો અર્થ શું થાય છે. તો એજ્યુકેશનના અંદર ડુકો જે શબ્દ આપ્યો છે મિત્રો, એનો અર્થ થાય છે આઈ લીડ થાય છે. શું થાય છે? આઈ લીડ. અને આ બધા એવા પ્રશ્નો છે મિત્રો જે તમારી પરીક્ષાના અંદર 100% પૂછાઈ શકે છે. હવે નવમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે એજ્યુકેટમ. યાદ રાખજો, એજ્યુકેટમનો અર્થ શું થાય છે. એક્ટ ઓફ ટીચિંગ ઓર ટ્રેનિંગ. યાદ રાખી લેજો મિત્રો, એક્ટ ઓફ ટીચિંગ ઓર ટ્રેનિંગ, બરોબર. એનો ગુજરાતી થાય છે અધ્યાપન કરાવવું, તાલીમ આપવી, પ્રશિક્ષણ, બરોબર. યાદ રાખજો, આવો એનો ગુજરાતી અર્થ થાય છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણી માટે અર્થ જે છે મિત્રો શિક્ષા શબ્દ, એ અર્થ કઈ ભાષામાં થાય છે, બરોબર. તો જો મિત્રો આ શિક્ષા જે શબ્દ છે ને, એ કઈ ભાષાનો હશે. તો હિન્દી ભાષાનો શબ્દ છે. તો જો મિત્રો હિન્દી ભાષાના અંદર કેળવણીને શું કહેવાય છે, બરોબર. સંસ્કૃત ભાષાના અંદર કેળવણીને માટે કયો શબ્દ વાપરેલો છે. તો આવા બધા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસ્કૃત ભાષામાં શિક્ષણ શબ્દ મૂળ કઈ ધાતુ ઉપરથી બનેલો છે. તો શિક્ષ ધાતુ ઉપરથી બનેલો છે. જો મિત્રો અગાઉ મેં તમને સૂચના આપી એ પ્રમાણે કે સંસ્કૃત ભાષામાં શિક્ષણ શબ્દ મૂળ કઈ ધાતુ ઉપરથી બનેલો છે. શિક્ષ ધાતુ ઉપરથી બનેલો છે. અને શિક્ષનો મતલબ થાય છે મિત્રો શીખવું, જાણવું, જ્ઞાન પ્રાપ્ત કરવું. યાદ રાખી લેજો, આવું પણ પૂછાઈ શકે છે કે સંસ્કૃત ભાષાના અંદર જે આ શબ્દ આપ્યો છે શિક્ષ, બરોબર, એનો મતલબ શું થાય છે. તો શીખવું, જાણવું અને જ્ઞાન પ્રાપ્ત કરવું. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એજ્યુકેશનના પર્યાયવાચી શબ્દ તરીકે કયો શબ્દ વપરાય છે. તો એજ્યુકેશનના પર્યાયવાચી શબ્દ તરીકે કયો શબ્દ વપરાય છે. પેડાગોજી વપરાય છે, બરોબર. યાદ રાખજો, પેડાગોજી.
હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાલીમ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે? તો તાલીમ શબ્દ જે છે ને મિત્રો એ અરબી ભાષા ઉપરથી ઉતરી આવેલો છે, બરોબર. અને જે આ તાલીમ શબ્દ જે છે ને મિત્રો જો અહીંયા કૌંસના અંદર આપેલું છે કે ઇલમ ધાતુ પરથી ઉતરી આવેલો શબ્દ છે મિત્રો આ તાલીમ, બરોબર. ઇલમ ધાતુ પરથી ઉતરી આવેલો છે અને તાલીમ ખુદ એ શબ્દ છે એ અરબી ભાષાનો શબ્દ છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણી કહે છે, બરોબર. જો મિત્રો કેળવણી શું કહે છે કે વિજ્ઞાનની સખી નથી. યાદ રાખજો, કેળવણી શું કહે છે? વિજ્ઞાનની સખી નથી, કલાની નોકરડી નથી, સત્તાની દાસી નથી, કોઈ શાસ્ત્રની ગુલામણી નથી, હું મનુષ્યના હૃદય, બુદ્ધિ અને તમામ ઇન્દ્રિયોની સ્વામીની છું, બરોબર. જો ડાયરેક્ટ મિત્રો આવું આ વાક્ય પૂછાઈ શકે છે તે કોને કહેલું છે? તો કેળવણીએ મિત્રો આ વાક્ય બોલેલું છે, બરોબર. કેળવણી આવું કહે છે કે વિજ્ઞાનની સખી નથી, કલાની નોકરડી નથી, સત્તાની દાસી નથી, કોઈ શાસ્ત્રની ગુલામણી નથી, હું મનુષ્યના હૃદય, બુદ્ધિ અને તમામ ઇન્દ્રિયોની સ્વામીની છું, બરોબર. આ ડાયરેક્ટ બેઠું પૂછાઈ શકે છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક અને માણસના શરીર, મન અને આત્માને અંદર જે કાંઈ રહેલું છે તેને બહાર લાવવું, આ કોની વ્યાખ્યા છે? તો મિત્રો જો આ કેળવણીની એક વ્યાખ્યા છે. બાળક અને માણસના શરીર, મન અને આત્માની અંદર જે કાંઈ રહેલું છે તેને બહાર લાવવું, આ કોની વ્યાખ્યા છે? મિત્રો ગાંધીજીની વ્યાખ્યા છે અને આ કેળવણીની વ્યાખ્યા છે, બરોબર. કેળવણીની આ વ્યાખ્યા મિત્રો ગાંધીજીએ આપેલી છે. ડાયરેક્ટ મિત્રો આ તમારી પરીક્ષાના અંદર જે મહાન વ્યક્તિઓ છે જેમણે કેળવણીની વ્યાખ્યાઓ આપી છે એ તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો. એટલે મહત્વની બધી વ્યાખ્યાઓ મેં આ વિડીયોના અંદર લઈ લીધી છે. વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. આના અગાઉ મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે મનોવિજ્ઞાનનું વિડીયો બનાવ્યું છે મિત્રો. જે ના જોયું હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. અને હવે તૈયારી ચાલુ કરી દેજો મિત્રો. ટૂંક સમયના અંદર નોટિફિકેશન આવશે, પછી તમને સમય નહીં મળે, એટલે તૈયારી કરવાનું ચાલુ કરી દેજો ટાટ એસ અને ટાટ એચએસ માટે. હવે 16મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે, બરોબર. આ કેળવણીની વ્યાખ્યા છે કે શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે. તો આ વ્યાખ્યા શાના અંદર આપેલી છે? તો ઋગ્વેદના અંદર મિત્રો આ વ્યાખ્યા આપવામાં આવેલી છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આપણને જે શિક્ષણ કુદરત તરફથી મળે છે તેનું નામ જ માનવીય શિક્ષણ. યાદ રાખજો મિત્રો, આપણને જે શિક્ષણ કુદરત તરફથી મળે છે ને એનું નામ જ માનવીય શિક્ષણ. આ વ્યાખ્યા કોને આપેલી છે મિત્રો? તો વૈયાકરણી. યાદ રાખજો, વૈયાકરણી પાણીનીએ આપેલી છે. વૈયાકરણી પાણીનીએ આ વ્યાખ્યા આપી છે મિત્રો કેળવણીની. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવીને ચારિત્રવાન અને જગતને ઉપયોગી બનાવે તેને શિક્ષણ કહેવાય. આ વ્યાખ્યા કોની છે? તો કૌટિલ્યની મિત્રો આ વ્યાખ્યા છે અને વ્યાખ્યા છે કે માનવીને ચારિત્રવાન અને જગતને ઉપયોગી બનાવે તેને શિક્ષણ કહેવાય. આ વ્યાખ્યા કોની છે મિત્રો? કૌટિલ્યની છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ એટલે શિષ્ટાચાર. યાદ રાખજો મિત્રો, શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને દેશ તથા કુદરત પ્રત્યેનો પ્રેમ. આ વ્યાખ્યા કોણે આપી છે મિત્રો? તો કૌટિલ્યએ આ વ્યાખ્યા આપી છે કે શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને દેશ તથા કુદરત પ્રત્યેનો પ્રેમ, બરોબર. આ વ્યાખ્યા કોને આપી છે? કૌટિલ્યએ આપી છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ એ સત્યનું ઓજાર છે. યાદ રાખજો, શિક્ષણ એ સત્યનું ઓજાર છે. કેળવણી એટલે મુક્તિ. યાદ રાખજો, કેળવણી એટલે મુક્તિ. આર્ષ દર્શન. યાદ રાખજો, આર્ષ દર્શન, સ્વયં પ્રેરણા, નિત્ય નવું સર્જન અને સાહસ. મિત્રો આ બધા શબ્દો કહેવાય છે શિક્ષણ માટે, બરોબર. આ વ્યાખ્યા કોને આપી છે? વિનોબાજી આપેલી છે. વિનોબા ભાવે આપેલી છે આ વ્યાખ્યા શિક્ષણની. એકવાર જોઈ લેજો મિત્રો, પરીક્ષાના અંદર પૂછાય એવી છે કે શિક્ષણ એ સત્યનો ઓજાર છે. કેળવણી એટલે મુક્તિ થાય, આર્ષ દર્શન થાય છે, સ્વયં પ્રેરણા થાય છે, નિત્યનું નવું સર્જન થાય છે અને સાહસ થાય છે. આ વ્યાખ્યા કોને આપી છે? વિનોબા ભાવેજીએ આપી છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનુષ્યની અંદર રહેલી શક્તિઓને બહાર ખેંચી લાવે તે કેળવણી. આ વ્યાખ્યા કોને આપી છે? સર પર્સિનને આપેલી છે આ વ્યાખ્યા, બરોબર. મનુષ્યની અંદર રહેલી શક્તિઓને બહાર ખેંચી લાવે તે કેળવણી. સર પર્સિનને આ વ્યાખ્યા આપેલી છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવની શક્તિઓને નૈસર્ગિક, સુસંવાદી અને પ્રાગતિક વિકાસ એટલે કેળવણી. યાદ રાખજો મિત્રો, બહુ સરસ મજાની વ્યાખ્યા આપી છે કે માનવીની શક્તિઓને નૈસર્ગિક, સુસંવાદી અને પ્રાગતિક વિકાસ એટલે કેળવણી. આ વ્યાખ્યા કોને આપી છે? પેસ્ટ્રોલોજી આ વ્યાખ્યા આપેલી છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણી એટલે બાળક અને પુરુષના શરીર, મન અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કરણ, બરોબર. આ વ્યાખ્યા ગાંધીજીએ આપેલી છે કેળવણીની. તો
મહત્વની વ્યાખ્યાઓ છે મિત્રો, અને તમારી પરીક્ષાના અંદર ટાટ એચએસ અને ટાટ એસના અંદર 100% પૂછાશે કેળવણીની વ્યાખ્યા, બરોબર. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તેનું નામ કેળવણી. આ વ્યાખ્યા કોને આપી છે? તો H.G. વેલ્સે આપેલી છે, બરોબર. H.G. વેલ્સે. તો આ વ્યાખ્યા કોને આપી છે મિત્રો? H.G. વેલ્સે આપેલી છે, બરોબર. થોડું ટાઈપિંગ મિસ્ટેક છે. H.G. વેલ્સે મિત્રો આ વ્યાખ્યા આપી છે, અને પરીક્ષાના અંદર પૂછાય એવું છે કે જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તેનું નામ કેળવણી. આ વ્યાખ્યા છે મિત્રો H.G. વેલ્સની છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે શિક્ષણ. આ વ્યાખ્યા કોને આપી છે? તો એરિસ્ટોટલે મિત્રો આ વ્યાખ્યા આપી છે, અને આ પણ મહત્વની વ્યાખ્યા છે કે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે શિક્ષણ. આ વ્યાખ્યા કોની છે? એરિસ્ટોટલની છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ સા વિદ્યા યા વિમુક્તાએ મુક્તિ અપાવે તે વિદ્યા. મિત્રો બરોબર, આ જોજો, આ સંસ્કૃતના અંદર લખેલું છે, પણ અહીંયા સંસ્કૃત ટાઈપ નથી કર્યું, પણ સા વિદ્યા યા વિમુક્તાએ, બરોબર. એનું ગુજરાતી થાય છે મુક્તિ અપાવે તે વિદ્યા. આ વ્યાખ્યા શાના અંદરથી લીધેલી છે? તો ઉપનિષદના અંદર મિત્રો આ વાક્ય આપવામાં આવેલું છે, બરોબર. સા વિદ્યા યા વિમુક્તાએ, બરોબર. સંસ્કૃત વાક્ય છે મિત્રો, અને એનું ગુજરાતી થાય છે મુક્તિ અપાવે તે વિદ્યા, અને આ વાક્ય મિત્રો ઉપનિષદના અંદરથી લેવામાં આવેલું છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવીને સંપૂર્ણ વ્યક્તિમત્તાનું સંપૂર્ણ પ્રકટીકરણ એટલે શિક્ષણ. આ વ્યાખ્યા કોને આપી છે? તો વિવેકાનંદે મિત્રો આ વ્યાખ્યા આપી છે, સ્વામી વિવેકાનંદે, કે માનવીને સંપૂર્ણ વ્યક્તિમત્તાનું સંપૂર્ણ પ્રકટીકરણ એટલે શિક્ષણ, બરોબર. સ્વામી વિવેકાનંદે આ વ્યાખ્યા આપી છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિને સુષુપ્ત શક્તિઓ વિકસાવે અને તેના રાષ્ટ્ર તથા સમગ્ર માનવજાતના જીવન, મન અને આત્મા સાથે સંબંધ જોડવા તેને સમર્થ બનાવે તે જ સાચું અને જીવંત શિક્ષણ કહેવાય. તો આ વ્યાખ્યા કોને આપી છે મિત્રો? શ્રી અરવિંદે મિત્રો આ વ્યાખ્યા આપેલી છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કુદરત દ્વારા મળતી કેળવણી સાચી કેળવણી છે. રૂસોની વ્યાખ્યા છે, બરોબર, અને પરીક્ષાના અંદર ઘણીવાર પૂછાયેલી છે કે કુદરત દ્વારા મળતી કેળવણી સાચી કેળવણી. આ વ્યાખ્યા કોની છે? તો રૂસોની આ વ્યાખ્યા છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનુષ્યને જન્મજાત શક્તિઓનો કુદરતી સુસંવાદી અને ક્રમિક વિકાસ સાધે તે કેળવણી. તો આ વ્યાખ્યા મિત્રો પેસ્ટ્રોલોજીએ કેળવણીની આપેલી છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે તે કેળવણી. આ વ્યાખ્યા એરિસ્ટોટલે આપેલી છે. જો મિત્રો ટાટ એસ હોય કે ટાટ એચએસ હોય મિત્રો, આના અંદર એક ટોપિક આપેલો છે મિત્રો, બરોબર, કેળવણીનો. અને કેળવણી મિત્રો તમારી પરીક્ષાના અંદર 5 થી 6 ગુણના અંદર પૂછાશે, જેના અંદર વ્યાખ્યા પણ પૂછાશે, આના વાદો પણ પૂછાશે, બરોબર, જે આગળ ક્વેશ્ચન આવવાના છે. આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટાટ એસ અને ટાટ એચએસ માટે મિત્રો હવે વિડીયો આવતા રહેશે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા બાળકોની જન્મજાત શક્તિઓ બહાર પ્રગટ થાય છે. તો મિત્રો આ વ્યાખ્યા આપી છે ફ્રોબેલે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થીઓ શીખે છે. આ વિધાન કોનું છે? તો આઈન્સ્ટાઈનનું મિત્રો આ વિધાન આપેલું છે, અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થીઓ શીખે છે. આ વિધાન કોનું છે મિત્રો? આઈન્સ્ટાઈનનું છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણી માણસને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે. તો આ વ્યાખ્યા છે મિત્રો ઋગ્વેદના અંદર આપવામાં આવી છે કેળવણી માટે, બરોબર. કેળવણી માણસને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થ બનાવે છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણી એટલે આત્મ સાક્ષાત્કાર. આ શંકરાચાર્યની આ વ્યાખ્યા છે મિત્રો, બરોબર. કેળવણી એટલે આત્મ સાક્ષાત્કાર. તો જો મિત્રો આવા બધા ક્વેશ્ચન છે ને એ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. ટેટ 1ના અંદર મિત્રો તમે જોયું હશે, બરોબર, એક જે પ્રશ્ન હતો, બરોબર, આ વાક્ય કયા ગ્રંથના અંદર છે, બરોબર, કઈ બુકના અંદર આપેલું છે. તો આવા બધા ક્વેશ્ચન મિત્રો હવે ડાયરેક્ટ પૂછાઈ શકે છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવની ચરિત્રવાન, યાદ રાખજો, માનવની ચરિત્રવાન અને જગત માટે ઉપયોગી બનાવ્યું તેને શિક્ષણ કહેવાય. તો યાજ્ઞવલ્કલનું મિત્રો આ વાક્ય છે, બરોબર, યાદ રાખી લેજો. માનવીની ચરિત્રવાન અને જગત માટે ઉપયોગી બનાવ્યું તેને શિક્ષણ કહેવાય. તો આ વ્યાખ્યા કોને આપી છે મિત્રો? યાજ્ઞવલ્કલે આપેલી છે.
હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણી એટલે સ્વયંની ઓળખ અને યાદ રાખજો મિત્રો, કેળવણી એટલે સ્વયંની ઓળખ અને માણસ જાતની સેવા. આને આ વ્યાખ્યા કોને આપી છે? કેળવણીની ગુરુ નાનકે આપેલી છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવીમાં રહેલી દૈવિક શક્તિની ઓળખ એટલે કેળવણી. આ વ્યાખ્યા કોને આપી છે મિત્રો? સ્વામી વિવેકાનંદે આ વ્યાખ્યા આપી છે કે માનવીમાં રહેલી દૈવિક શક્તિની ઓળખ એટલે કેળવણી. આ કેળવણીની વ્યાખ્યાઓ મિત્રો 100% પાકી કરી લેજો. તમારી પરીક્ષાના અંદર 2 થી 3 ગુણના અંદર 100% પૂછાશે. અને બધી આ વ્યાખ્યાઓ જે છે ને કેળવણીની એ ખૂબ જ મહત્વની છે, પરીક્ષાના અંદર અગાઉ પૂછાયેલી છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ વિદ્યાર્થીને જીવનનું ઉત્તરદાયિત્વ અને વિશેષ અધિકારોને નિભાવવા યોગ્ય બનાવે છે. આ વ્યાખ્યા કોની છે? તો સ્વામી વિવેકાનંદે મિત્રો આ વ્યાખ્યા આપી છે. બરોબર, કે શિક્ષણ વિદ્યાર્થીને જીવનનું ઉત્તરદાયિત્વ અને વિશેષ અધિકાર નિભાવવા યોગ્ય બનાવે છે. હવે 40મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે કેળવણીના હેતુઓ. કેળવણીના મિત્રો 3 હેતુઓ છે. કયા 3 હેતુઓ છે? એક છે મિત્રો સામાજિક, બીજો છે મિત્રો વ્યક્તિગત અને ત્રીજો છે મિત્રો વિશિષ્ટ. બરોબર, આ કેળવણીના હેતુઓ છે. તો કેળવણીના મિત્રો જો આ તો વિડીયો છે, પણ હજુ ઘણા બધા વિડીયો આવશે મિત્રો, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ વિડીયો આવવાના છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અનુભવ અને મહાવરાને પરિણામે વર્તનમાં થતા કાયમી ફેરફારને શું કહે છે? તો મિત્રો શિક્ષણ કહેવાય છે. બરોબર, તો શિક્ષણની વ્યાખ્યા પણ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે અનુભવ અને મહાવરાને પરિણામે વર્તનમાં થતા કાયમી ફેરફારને શું કહે છે? તો શિક્ષણ કહેવામાં આવે છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક ઉદ્દીપકને મળતા આવતા, યાદ રાખજો મિત્રો, એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? તો મિત્રો આને ઉદ્દીપકનું સામાન્યકરણ કહેવામાં આવે છે. બરોબર, આને મિત્રો ઉદ્દીપકનું સામાન્યકરણ કહેવામાં આવે છે. તો જો મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ માટે મિત્રો આ જેને શિક્ષણની ફિલસૂફી કહેવાય છે, જેના અંદર કેળવણીની વ્યાખ્યાઓ આવી જશે, કેળવણીના પ્રકાર આવશે અને મહત્વના કેળવણીકારો, એની પણ માહિતી આ વિડીયોના અંદર આવશે. બીજા પણ વિડીયો કેળવણીના બનશે મિત્રો. બરોબર, તો આ ટોપિક તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર આપવામાં આવેલો છે. તો હાલ આપણે મિત્રો 42 ક્વેશ્ચન સમજ્યા. મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામના અંદર મિત્રો એજ્યુકેશન પેજ એકાઉન્ટ બનાવેલા છે. બંનેની લિંક મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે. સૌપ્રથમ મિત્રો આ બંનેને જઈને મિત્રો ફોલો કરી દો, કારણ કે આના અંદર જે ટાટ એસ અને ટાટ એચએસ માટે જે વિડીયો બનાવવામાં આવશે મિત્રો એની લિંક પણ આપવામાં આવશે અને આવનારી ભરતીઓની પોસ્ટ પણ અપલોડ કરવામાં આવશે. બરોબર, જે ભરતી પડીઓ, ફોર્મ ક્યારે ભરાશે, કયા કોલ લેટર આવ્યા છે, બરોબર, રિઝલ્ટ શાનું આપ્યું છે મિત્રો, આ બધી ડિટેલ મિત્રો આ બંને એજ્યુકેશન પેજના અંદર તમને જોવા મળશે. અને તમને ખબર છે મિત્રો ટાટ એચએસ માટે અને ટાટ એસ માટે મહત્વની જે રીલ્સ બનાવી મિત્રો, જે કન્ટેન્ટને લગતી, એ બધી રીલ્સ પણ મિત્રો તમને ઇન્સ્ટાગ્રામના અંદર જોવા મળશે મિત્રો. એટલા માટે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી છે મિત્રો. બંને એજ્યુકેશન અપડેટ માટે તમને 100% કામ આવશે, એટલે બંનેને ફોલો કરી દેજો. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકને શિક્ષા ન કરો. બરોબર, થોડું અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો, હું જે બોલું એના પર ધ્યાન આપજો. કે બાળકને શિક્ષા ન કરો, તેને પોતાના કાર્યોનું ફળ સ્વયં ભોગવવા દો. આ માન્યતા કોની છે? તો પ્રકૃતિવાદની મિત્રો આ માન્યતા છે કે બાળકોને શિક્ષા ન કરવી જોઈએ. બરોબર, એમના પોતાના કાર્યોનું ફળ સ્વયં પોતાને ભોગવવા દેવું જોઈએ. એટલે પ્રકૃતિવાદ જે છે ને મિત્રો એ શિક્ષા કરવા ઉપર મનાઈ રાખે છે. બરોબર, શિક્ષા ન કરવી જોઈએ બાળકને. આવું કોનું માનવું છે? પ્રકૃતિવાદનું. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યવહારવાદ કેવા પ્રવાહોનું પ્રતીક છે? તો પ્રગતિશીલ પ્રવાહોનું મિત્રો પ્રતીક છે મિત્રો આ વ્યવહારવાદ. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યવહારવાદનું વિશિષ્ટ પ્રદાન જણાવો. તો વ્યવહારવાદનું મિત્રો આ વિશિષ્ટ પ્રદાન એ છે કે જ્ઞાન તથા માહિતી વચ્ચેનો ભેદ પાડવો. બરોબર, આ એનું વિશિષ્ટ પ્રદાન છે. બરોબર, જ્ઞાન તથા માહિતીના વચ્ચેનો ભેદ પાડવો. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જગતમાં કશું અંતિમ નથી. આ વિચાર કયા તત્વચિંતન આધારિત છે? તો વ્યવહારવાદનો મિત્રો આ વિચાર છે મિત્રો કે જગતમાં કશું અંતિમ નથી. બરોબર, ડાયરેક્ટ પૂછાઈ જાય કે જગતમાં કશું અંતિમ નથી. આ વિચાર કોનો છે? તો
વ્યવહારવાદનો છે। હવે 47માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યવહારવાદ કોને જ્ઞાન કહે છે। તો જો મિત્રો આ વ્યવહારવાદ જે છે ને મિત્રો એ જ્ઞાન કોને કહે છે, તો ક્રિયાઓમાંથી મળ્યું તે જ્ઞાન, બરોબર, ક્રિયાઓમાંથી મળ્યું તે જ્ઞાન, અનુભવોમાંથી મળ્યું તે વિજ્ઞાન, બરોબર, યાદ રાખજો આ વ્યવહારવાદનું આ જ્ઞાન છે। જ્ઞાન કોને કહેવાય? તો વ્યવહારવાદ જે છે મિત્રો જ્ઞાન આને માને છે, બરોબર, ક્રિયામાંથી મળ્યું તેને જ્ઞાન કહેવાય, અનુભવમાંથી મળ્યું તેને વિજ્ઞાન કહેવાય। હવે 48માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાઠ્ય પુસ્તકોમાંથી મળે તે માહિતી છે, જ્ઞાન નથી। આ બાબત કઈ તાત્વિક વિચારધારાની છે? તો પ્રકૃતિવાદની મિત્રો આ વિચારધારા છે મિત્રો કે પાઠ્ય પુસ્તકોમાંથી મળે છે તે માહિતી છે, જ્ઞાન નથી, બરોબર। આ વિચાર કોનો છે? તો પ્રકૃતિવાદનો છે। હવે 49માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નવા આદર્શવાદ તરીકે કયા તત્વવાદને ઓળખવામાં આવે છે? તો વ્યવહારવાદ જે છે ને મિત્રો એને નવા આદર્શવાદ તરીકે ઓળખવામાં આવે છે। જો મિત્રો આ જે વાદો છે ને મિત્રો એ વાદોના બીજા નામ કયા છે મિત્રો એ યાદ કરી લેવાના। આના અંદર અમુક મેં લીધા છે પણ બીજા વિડીયો જે કેળવણીના બનશે ને એના અંદર પૂરી માહિતી આપી દેવામાં આવશે। હવે 50માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રકૃતિવાદ કયા પ્રકારના શિસ્તની હિમાયત કરે છે? તો સ્વયં શિસ્ત, બરોબર। જો આ ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે કે પ્રકૃતિવાદ કયા પ્રકારની શિસ્તની હિમાયત કરે છે? તો સ્વયં શિસ્તની હિમાયત કરે છે પ્રકૃતિવાદ। હવે 51માં નંબરનો પ્રશ્ન સમજીએ ધ એમિલ પુસ્તકમાં મહત્વના કયા બે પાત્રો અગત્યના છે? તો એમિલ અને સોફિયા, આ બંને જે પાત્રો જે છે મિત્રો ધ એમિલ પુસ્તકના અંદર આપેલા છે અને બંને મિત્રો મહત્વના અને અગત્યના પાત્રો છે, બરોબર, એમિલ અને સોફિયા। હવે 52માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રકૃતિવાદની શરૂઆત સૌપ્રથમ કયા દેશમાં થઈ હતી? તો પ્રકૃતિવાદની શરૂઆત મિત્રો સૌપ્રથમ યુરોપ દેશના અંદર થઈ હતી, બરોબર, કયા દેશમાં? યુરોપ દેશમાં। હવે 53માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રકૃતિ તરફ પાસા વળો આ વિધાન કોણે કહ્યું છે? તો રૂસોએ મિત્રો આ પ્રકૃતિ તરફ પાસા વળો એ વિધાન કહ્યું છે। પ્રકૃતિની કોઈ પણ વાત આવે ને મિત્રો એટલે આંખો બંધ કરીને જવાબ રૂસો લખી દેવાનો। હવે 54માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિષેધાત્મક શિક્ષણનો વિરોધ કયા ભાગમાં કરાય છે? તો વ્યવહારવાદના અંદર મિત્રો આ નિષેધાત્મક શિક્ષણનો વિરોધ કરવામાં આવે છે, બરોબર, વ્યવહારવાદમાં। હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ શિક્ષણ પદ્ધતિને પ્રકૃતિવાદ સ્વીકાર્ય નથી? તો વાદ વિવાદ દ્વારા શિક્ષણ જે છે મિત્રો એ પ્રકૃતિવાદ સ્વીકાર્ય નથી, બરોબર। આ શિક્ષણ પદ્ધતિ જે છે મિત્રો વાદ વિવાદ દ્વારા શિક્ષણ પદ્ધતિ એ પ્રકૃતિવાદને સ્વીકાર્ય નથી। હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રકૃતિવાદ ચિંતકોમાં ભારતીય ચિંતકનું નામ જણાવો? તો ટાગોરજી। યાદ રાખજો મિત્રો આ પ્રકૃતિવાદકના જે ચિંતકો છે ને એના અંદર આપણા ભારતીય પણ છે, જે પ્રકૃતિવાદક ચિંતકના અંદર ઓળખાય છે તો એ ટાગોરજી છે, બરોબર, જે પ્રકૃતિને વધારે મહત્વ આપે છે। હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આદર્શવાદ કયા મૂલ્યોની તરફેણ કરે છે? તો વૈશ્વિક મૂલ્યોની તરફેણ કરે છે મિત્રો આદર્શવાદ, બરોબર, વૈશ્વિક મૂલ્યોની। હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આદર્શવાદ માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? તો આઈડિયલિઝમ। યાદ રાખજો મિત્રો આઈડિયલિઝમ જે શબ્દ જે છે ને એ આદર્શવાદ માટે અંગ્રેજીના અંદર વપરાય છે, બરોબર, આઈડિયલિઝમ। હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આદર્શવાદ કોને ઉત્તમ માને છે? તો વિચારો, ભાવો અને મૂલ્યો, આ ત્રણેય બાબતોને મિત્રો ઉત્તમ માને છે આદર્શવાદ, બરોબર, વિચારો, ભાવો અને મૂલ્યો। હવે 60માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આદર્શવાદના પિતા કોને માનવામાં આવે છે? તો પ્લેટો જે છે ને મિત્રો પ્લેટો એને આદર્શવાદના પિતા તરીકે ગણવામાં આવે છે। હવે 61માં નંબરનો પ્રશ્ન સમજીએ ધ રિપબ્લિક પુસ્તકના રચનાકાર કોણ છે? તો પ્લેટોએ મિત્રો આ પુસ્તક લખેલું છે ધ રિપબ્લિક। યાદ રાખી લેજો પરીક્ષાના અંદર આવા પુસ્તકો પૂછાશે અને આ લેવલના ક્વેશ્ચન મિત્રો તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર જોવા મળશે। શિક્ષણની ફિલસૂફી જેના અંદર કેળવણીની વ્યાખ્યાઓ આવી જશે, કેળવણીના પ્રકારો આવશે અને મહત્વના કેળવણીકારો, બરોબર, આ બધું મિત્રો તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે, બરોબર। હવે 62માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વસ્તુ કરતાં વિચારને મહત્વ આ કયા વિચારધારા અંતર્ગત સ્વીકારાયેલ છે? તો આદર્શવાદ જે છે ને મિત્રો એ વસ્તુ કરતાં વિચારોને મહત્વ આપે છે, આટલું યાદ રાખજો। હવે 63માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ફિલોસોફર આદર્શવાદને સ્વીકારે છે? તો પેસ્ટ્રોલોજી અને ફ્રોબેલ, આ બંને જે વ્યક્તિઓ છે ને મિત્રો એ આ ફિલોસોફર છે અને એમને મિત્રો આદર્શવાદને સ્વીકાર્યો છે, બરોબર, પેસ્ટ્રોલોજી અને ફ્રોબેલે।
હવે 64માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આધ્યાત્મિક આદર્શના મુખ્ય મૂલ્યો કયા છે? તો જો મિત્રો, આધ્યાત્મિક આદર્શના મુખ્ય મૂલ્યો કયા છે? તો ધર્મ અને ભક્તિ છે. હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આદર્શવાદ મુજબ શિક્ષકના ગુણો કેવા હોવા જોઈએ? તો જો મિત્રો, આદર્શવાદના મુજબ શિક્ષકના ગુણો કેવા હોય જોઈએ? તો આત્મક્રિયાશીલતા હોવી જોઈએ શિક્ષકના અંદર, ગુણના અંદર. અને બીજા નંબરના અંદર મિત્રો આધ્યાત્મિક ગુણો હોવા જોઈએ. તો આદર્શવાદ મુજબ મિત્રો શિક્ષકના અંદર આ બંને ગુણો હોવા જોઈએ, બરોબર. આત્મક્રિયાશીલતા હોવી જોઈએ અને આધ્યાત્મિક ગુણો હોવા જોઈએ. હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્લેટોએ કઈ શિક્ષણ પદ્ધતિ સ્વીકારાઈ છે? તો જો મિત્રો, સંવાદ જે પદ્ધતિ જે છે મિત્રો, એ પ્લેટોએ મિત્રો આ સ્વીકારેલી પદ્ધતિ છે, બરોબર. પ્લેટોએ કઈ પદ્ધતિ? સંવાદ શિક્ષણ પદ્ધતિ. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રકૃતિવાદ અન્ય કયા નામથી ઓળખાય છે? તો ભૌતિકવાદ, પદાર્થવાદ, નિસર્ગવાદ, પાર્થિવવાદ અને કુદરતીવાદ, બરોબર. તો આ પ્રકૃતિવાદના મિત્રો અન્ય બીજા નામ છે, અને જેટલા પણ વાદો છે મિત્રો એના બીજા નામ યાદ કરી લેવાના. બીજા બધા જે વિડીયો આવશે મિત્રો એના અંદર ઘણું બધી કન્ટેન્ટની માહિતી આપવામાં આવશે. તો જો મિત્રો, આ પ્રકૃતિવાદના અન્ય નામ કયા છે? ભૌતિકવાદ, પદાર્થવાદ, નિસર્ગવાદ, પાર્થિવવાદ અને કુદરતીવાદ. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ વિચારધારા, યાદ રાખજો, કઈ વિચારધારા અંતિમ સત્તા ભૌતિકવાદને જ માને છે? તો જો મિત્રો, કઈ વિચારધારા જે છે મિત્રો એ અંતિમ સત્તા ભૌતિકવાદને જ માને છે? તો પ્રકૃતિવાદીઓ જે હોય છે ને મિત્રો, એમનો વિચાર એવો જ હોય છે કે અંતિમ સત્તા હોય ને મિત્રો ભૌતિકવાદને જ માનતા હોય છે, બરોબર. એટલે પ્રકૃતિવાદ જે હોય ને મિત્રો એ ભૌતિકવાદને માને છે, આવું કહેવા માંગે છે આ પ્રશ્ન. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ બાબતને પ્રકૃતિવાદ સ્વીકારે છે? તો મનુષ્ય પ્રકૃતિનો જીવ છે મિત્રો. આ બાબત જે છે ને એ પ્રકૃતિવાદ સ્વીકારે છે, બરોબર. મનુષ્ય પ્રકૃતિનો જીવ છે. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણનું શ્રેષ્ઠ સાધન પ્રકૃતિવાદીઓ કોને ગણાવે છે? તો પ્રકૃતિનું અનુસરણ. યાદ રાખજો મિત્રો, આ શિક્ષણનું શ્રેષ્ઠ સાધન પ્રકૃતિવાદો કોને ગણાવે છે? તો પ્રકૃતિનું અનુકરણ જે છે ને મિત્રો એને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સોક્રેટિસે અધ્યયન પદ્ધતિ તરીકે કઈ પદ્ધતિ અપનાવી હતી? તો પ્રશ્નોત્તરી પદ્ધતિ, બરોબર. આ જે સોક્રેટિસે છે ને મિત્રો આ પ્રશ્નોત્તરી પદ્ધતિ આપેલી છે. હવે જો મિત્રો, તમને ખબર છે કે ટાટ એસ ને ટાટ એચએસ માટે મિત્રો આપણે શિક્ષણની ફિલસૂફી, જેના અંદર મિત્રો કેળવણીની વ્યાખ્યા, કેળવણીના પ્રકાર અને મહત્વના કેળવણીકારો, બરોબર. તો આ 72માં નંબરમાં લાસ્ટમાં નંબરનો ક્વેશ્ચન આપણે સમજીએ મિત્રો કે આગમન નિગમન દ્વારા કયા પ્રસિદ્ધ તત્વચિંતક અધ્યાપન કાર્ય કરાવતા હતા? તો જો મિત્રો, આગમન નિગમન દ્વારા કયા પ્રસિદ્ધ તત્વચિંતક મિત્રો અધ્યાપન કાર્ય કરાવતા હતા? એરિસ્ટોટલ કરાવતા હતા, બરોબર. કોણ? એરિસ્ટોટલ. તો જો મિત્રો, આ શિક્ષણની ફિલસૂફીના 72 પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે મિત્રો. બંનેને સૌપ્રથમ ફોલો કરી દેજો, કારણ કે એના અંદર જે ટાટ એસ અને ટાટ એચએસ માટે જે વિડીયો બનાવવામાં આવશે એ પણ મૂકવામાં આવશે અને આવનારી ભરતી પોસ્ટ અપલોડ કરવામાં આવશે, બરોબર. ફોર્મ ક્યારે ભરાશે, કયું રિઝલ્ટ આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી માહિતી તમને આપવામાં આવશે. અને જે ઇન્સ્ટાગ્રામ પેજ છે મિત્રો એના અંદર ટાટ એસ ને ટાટ એચએસ માટે કન્ટેન્ટને રૂપે મિત્રો રીલ્સ મૂકવામાં આવશે, એટલે એના અંદર જઈને તમે રીલ્સ જોજો, તમારા મિત્રોને શેર કરજો, તમને 100% કામ આવશે. અને હા, આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજે આ ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ બંનેની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપવામાં આવશે, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.